ભાઈઓ બહેનો, સૌથી પહેલાં તો મારા નમસ્કાર. તો સૌથી પહેલાં મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબર કરી નાખો, બેલ આઇકન દબાવી દો, અને જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. તો મારા વિડીયોમાં તમને હું મારી લાઈફ વિશે તમને કરીશ. તો અત્યારે હું બેસી જાઉં છું, મને થાક લાગ્યો છે અત્યારે. તો ચલો ભાઈ, તો મારા વિશે જાણીશું. તો આજે મારી લાઈફ સિમ્પલ ને સરળ છે. અને હું નાના ગામડેથી હું, ગામ રામરપર, તાલુકો લીમડી અને જિલ્લો સુરેન્દ્રનગરથી હું. તો પ્લીઝ યાર મારા ચેનલને સપોર્ટ કરો, જેથી કરીને મારા વ્યૂ આવે તો હું મિડલ ક્લાસ ફેમિલીથી હું થોડોક આગળ વધું. તો મારી એવી ઈચ્છા છે કે મારી પાસે ગાડી હોય, બાઇક હોય અને એક શાનદાર ઘર હોય. તો મારી પાસે એટલા બધા પૈસા નથી કે મારી પાસે પોતાના પૈસા ખર્ચે ઉઠાવી શકું. તો મારા ખર્ચે ઉઠાવવા માટે હું પોતે યુટ્યુબ ચેનલ ચલાવું છું. અત્યારે તો સોશિયલ વર્ક કરું છું અને મને સોશિયલ વર્ક કરવું બહુ જ ગમે છે. અને અત્યારે તો સોશિયલ વર્ક કરવાથી બધું લોકોને મદદ પણ થઈ શકે છે. તો બધા લોકોને મદદ કરવી એ મારી ફરજ બને છે. તો પહેલાં હું કંઈક બની જાઉં તો પછી હું લોકોને મદદ કરી શકું ને ભાઈ. તો અત્યારે લોકોને મદદ કરવા માટે પૈસા હોવા જોઈએ, પોતાના પૈસા ખર્ચે હોવા જોઈએ, કારણ કે પૈસા વગર કંઈ નથી. તો આપણે એક ઘર અને એક ગાડી અને એક બુલેટ બાઇક આપણે ખરીદવાનું છે. અને પછી તો ભાઈ રોડા પાડવાના છે. અને પછી નવા યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવાના મને બહુ શોખીન છું. અને બસ, અને મારી લાઈફ ફરવાનું મને બહુ જ ગમે છે. અને ફરવું તો કોને ના ગમે ભાઈ. તો ફરવું ગમે છે. અને બસ ખાવો પીવો અને મોજ કરવી એ જ આપણી જિંદગીનો મકસદ છે. અને આપણે આ યુટ્યુબ ચેનલ છે, બસ મસ્ત અને ખુશ છું. અને અત્યારે તો હાલમાં લગ્ન થયા હતા પણ તૂટી ગયા, અને કારણ કે થોડીક પરિસ્થિતિના કારણે મારા લગ્ન હતા એ તૂટી ગયા હતા. અને અત્યારે તો બીજા લગ્ન કરવાની તૈયારી ચાલુ કરી રહ્યા છે. અને આ બ્લોગ વિડીયો પણ બનાવવાનો પણ મને બહુ શોખીન છે. અને મને ના પાડી હતી પણ છતાં મેં વિડીયો બનાવતો હતો. તોય છતાં ન માનવાથી મેં આ મૂક્યું નહોતું, કારણ કે યુટ્યુબ ચેનલ તો પહેલાં અને પછી વાઈફ, કારણ કે રળવાનું પહેલાં અને પછી કામ ધંધો બીજો. તો આપણો એવો સવાલ છે કે મારો મકસદ એ છે કે મારે પણ રાજકોટ, અમદાવાદ, સુરત, ભરૂચ, ભાવનગર આ બધા છે, દ્વારકા છે, સોમનાથ છે, આ બધા વિડીયો મને ફરવાનો બહુ શોખીન માણસ હું. કારણ કે અત્યારે એટલા બધા પૈસા નથી મારી પાસે. ટાઈમ તો ઘણો બધો છે પણ અત્યારે પૈસાની તંગીના કારણે અત્યારે તો ભાઈ હાલત થોડી ખરાબ છે અમારા ઘરમાં. તો પ્લીઝ યાર ચેનલને સપોર્ટ કરો, જેથી કરીને હું આગળ વધું તો ભાઈ મને યાર થોડીક ખુશીનો માહોલ જેવો લાગે કે ના ભાઈ કંઈક જીવનમાં કર્યું. તો મારા પપ્પાને પહેલું પેમેન્ટ એમ કહે છે કે ભાઈ મોબાઈલ પૈસા રળીને નહીં આપે, પણ એમને શું ખબર કે આજના જમાનામાં પૈસા મોબાઈલ રળીને પણ આપે છે. આપણે એ બતાડી દેવાનું છે, એમને ખોટા સાબિત કરવાના છે. એ માટે હું વિડીયો પણ બનાવું છું, કારણ કે મને બહુ ખુશીનો માહોલ દેખાય છે. કારણ કે મને ખબર છે કે આ બધું સારું નથી હોતું, પણ તોય છતાં મને બહુ ગમે છે આ વિડીયો બનાવવા માટે. મને ખૂબ જ આનંદ મળે છે. લોકોને સાથે કનેક્ટ થવું એ મને બહુ આનંદની વસ્તુ છે ભાઈ. તો મારે જવું જોઈએ. તો મારે પ્લીઝ યાર મને સપોર્ટ કરશો, તો જેથી કરીને હું આગળ વધીશ એટલે તેમાં તમારો ભાઈ તમારા માટે કંઈ પણ કરી શકે છે. પૈસાની કંઈ પણ જરૂર હોય અડધી રાતે તો મને ફોન કરી દેવો, પૈસા તમારા ખાતામાં પૈસા આવી જાય છે. પ્લીઝ થોડોક સપોર્ટની જરૂર છે, તમારે સપોર્ટ કરો યાર, મને સપોર્ટની જરૂર છે મને તારા ભાઈની. તો જેથી કરીને તારો ભાઈ આગળ વધે. તો પ્લીઝ યાર થોડુંક મદદ કરી દો યાર. તો અત્યારનો આજનો બ્લોગ તો આપણે સ્ટોપ કરીશું. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળશું. તો જેથી કરીને આપણે નવા બ્લોગ બનાવશું. અને જેથી કરીને કે હું બહાર જઈશ કંપનીમાં તો અહીંયા પણ બ્લોગ બનાવીશ, કારણ કે આપણે બ્લોગ અહીંયા તો કોઈ રોકટોક નહીં હોય, કારણ કે બધા ભાઈબંધ જેવા મસ્તીખોર હશે તો બહુ મજા આવશે. તો અહીંયા પણ આપણે બ્લોગ બનાવશું, ફની બ્લોગ બનાવશું. અને તો આપણે કોમેડી પણ બનાવશું, અને આપણે આ બ્લોગ પણ આપણે ચાલુ રાખશું. તો અત્યારે બ્લોગમાં હાલમાં એટલું જ તે. તો મને રજા આપો, તો જેથી કરીને હું નવા બ્લોગ બનાવવાની હું તૈયારી કરી રહ્યો છું. તો પ્લીઝ યાર સપોર્ટ કરો, જેથી કરીને તારો ભાઈ આગળ વધે. તો જય હિન્દ, જય ભારત.